તાજી મમ્મી આ હું કરું છું તું આ લીલી ડુંગળી શિમલા મરચું ટોમેટો અને હું છે ડુંગરો બધું હું બનાવું છું કે છે તું મસ્ત જો રોટલી પડી હતી ને તો ડુંગળી લસણ ટામેટું શિમલા મિર્ચ લીલી ડુંગળી સૂકી ડુંગળી અને દહીં નાખીને સન મસ્ત રોટલી પકાડું પણ તું તો છાશ નાખું દહીં નતું ફરી એટલે છાશ લાયા ચોની રેસીપી કે કોક બચારાને બનાવી હોય તો આ રેસીપી ડુંગળી બધું મસ્ત સાતરી પછી બનાવવાનું રોટલી જીરી કરી મસ્ત ખાટી મીઠી લાગે બહુ મસ્ત આ કરીએ રી આવી આજે રવિવાર હતો ને ડેલી ખાવાની ઈચ્છા થઈ પડી હતી રોટલી પડી છે બને થઈ તારા બ્રેડ હું કાજી લાવીશું મહિને ખાતો રોટલી એટલે અને નાસ્તો કરવા લાગ્યો હું બનાવું અત્યારે થોડીક બ્રેડ પ્લીઝ તો હવે ખાવાનું તૈયાર છે આપણે બનાવી દો એટલે ખાઈ લેવાનું એક તો બનાવ દે જેમ તું આવું રોજ રોજ મસાલા થોડી બનાય અને શિમલા મરચું એ પૂરું થઈ જાય આ સન એક શિમલા મિર્ચા પડી છે અરે પણ મને કટિંગ કરેલું મળે એટલું મારા કાલે બનાવશે પેલા મને ખબર નથી કે પાવભાજી બનાવવાના શાકના બની જાય રવિવાર બધું અને દિયાબત્તી થઈ ગઈ માતાજી દિયાબત્તી થઈ ગઈ ને આજે તો એ જમી લીધા હવારે રોટલી પછી તો બનાવી અને ભાઈ ચોસો ભાઈ ટીવી જુઓ રહી જોડે હું તો એ ઘર હું કરું છું અને પૂરા મુસું ટીવી કોણ જોવો છો મમ્મી તું જોઉં છું ટીવી ટીવી ચાલુ હતા તો હું અહીંયા શાક મોરતી હતી બેઠી જેઠાલાલ આવતા તો હું જોતી હતી પેલો કે પેલો તો રમ હશે એકલો એકલો એ જરા મસ્ત પણ હું જેઠાલાલ આવતા હતા ચાલુ હતા તે હું જોતી જૂના આવે છે કે નવા આ તો રવિવારની આજે જૂના જેઠાલાલ છે એ જૂના જોવાની મજા આવે મમ્મી પેલું મોટું પટલું આપણી ચેનલ પર બંધ નહીં થઈ ગયું એ બહુ પેલા દૈવિક નહીં બાજુમાં એ નીકળ્યા હશે એ બહુ ક્યાંક તો હું તને ચેનલ કહું તો એ ચેનલ સર્ચ કરજો અને મોટું પતલું ની આખી પેલું એ જ છે ચેનલ આપણે ચેનલ પર તમે કે જોવો છો મમ્મી હું જોઉં છું પેલું નહીં જોતો મોટું પતલું એ જમાય ફેવરેટ કાર્ટૂન અલે ઘટ્ટું પટ્ટું તો પેલા આવતું હવે ચમ નહીં આવતું ટીવી જોવાની જેઠાલાલ બકવાસ આવે અરે મમ્મી ઘટ્ટું પટ્ટું જોવું જો મજા બાકી ઘટ્ટું પટ્ટું જો આમ જ મત હું તો આ મમ્મી ઘટ્ટું પટ્ટું જોતો યાર કેટલી મજા આવતી મને તો ઘટ્ટું પટ્ટું માં ફેવરેટ હતું તું મારે કાજી એક વખત મેરામ જીતી રહી તમારે ત્યાં ત્યાં ઘટ્ટું પટ્ટું વાળી ગાડી નથી લાવી કોઈ એવી એ ગાડી ચોજી ના અને ચેવો જાતનો રવિવાર બોલ અને બનાય પાપડ બાપડ કોઈ हाँ हूँ से ये क्या है मम्मी એ પછી આ ટેકનોલોજી નવું આવી પાછું અરે તળીએ ને દુકાનમાં બહુ મોંઘું મળે છે એટલે ક્યાં થોડું બનાવી અને આ બટાકા જે વધ્યા છે ને યાર આટલા બધા શું કરીએ આટલા બધા એ કાલ સાબુદાણા બટાકાના પાપડ કરવાના અને થોડા ઘેર ખાવા રાખવાના હું એક બ્રેડ બનાવવા બે હજાર જગ્યાએ પ્લીઝ તો આપણે બની જાય ને ડીશ ખાવાનું જમવાનું બને પછી બનાવવાનું જોડે જોડે ખવાય બે બનાય એટલે આપણે અડધી અડધી ખાઈ લઈએ 4 જણા હા જય માતાજી જય શ્રી રામ તો ગાઈસ આ બ્લોગનો હું એન્ડ કરું છું જય માતાજી જય શ્રી રામ મારા ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો જય માતાજી જય શ્રી રામ